નવસારીમાં વરસાદે વિદ્યાર્થીઓની પણ મુશ્કેલી વધારી છે। ચીખલી તાલુકાના આમદરા ગામે પ્રવેશોત્સવ મોકૂફ કરાયો। નવજાગૃતિ પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા જ વિદ્યાર્થીઓને રજા પણ અપાઈ। ગ્રામ પંચાયતની કામગીરી સામે લોકોએ રોષ પણ વ્યક્ત કર્યો હતો। આપ જોઈ રહ્યા છો આખી જે શાળા જે છે પાણી થઈ છે। નવસારી જિલ્લામાં ગત મોડી રાતથી પડી રહેલા ભારે વરસાદને કારણે આદિવાસી વિસ્તારના ગામોમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ખાસ કરીને હાલ આપણે જે છે એ ચીખલી તાલુકાના આમદરા ગામે છે અને આ આમદરા ગામની નવજાગૃતિ પ્રાથમિક શાળા છે। આ શાળામાં પાણી ભરાવાના કારણે બાળકોને શિક્ષણ કાર્યથી દૂર રહેવા પડ્યું છે। મહત્વની વાત છે કે આજે શાળા પ્રવેશોત્સવ હતો અને આ પ્રવેશોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છે અને અન્ય સ્થળે ખસેડી લેવામાં આવ્યો છે। બાળકોને શિક્ષણ આજે અવરોધાયું છે। શાળામાં પાણી ભરાવાને કારણે જે સ્થિતિ છે એ અલગ છે। ગામમાં પણ પાણી છે રસ્તાઓ ઉપર, ત્યારે ગ્રામજનો આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। પાણી ભરાઈ ગયા છે। હા, પાણી મોડી રાત્રે વરસાદ ઘણો વરસી રહ્યો હતો। પાણી ખરેખર એમ તો કેટલાય વર્ષોમાં ભરાયું નથી, પરંતુ આ વર્ષે પાણીનો નિકાલ થઈ શક્યો નથી અને પાણી સ્કૂલમાં ભરાઈ ગયા છે, વર્ગખંડોમાં ભરાઈ ગયા છે। છોકરાઓથી બેસી શકાય તેવી શક્યતા જ નથી। માટે અમે વહેલી સવારથી જ અમે બધા વાલીઓને જાણ કરી દીધી કે આજે છોકરાઓને સ્કૂલે આવવા દેવા નથી, મોકલવા નથી, કારણ કે અંદર સ્કૂલમાં બેસી શકાય તેવી શક્યતા નથી। આની કોઈ વ્યવસ્થા કરીને નિકાલ કરવો જોઈએ કે જેથી કરીને લોકોને મુશ્કેલી ના પડે।